સમયના છોકરા છે એ મોટા ભાગે માનતા ના હોય, અને માનતાના છોકરા છે ને એ કોઈનું ન માનતા હોય. એવા અઘરા છોકરા થઈ ગયા જો અત્યારના ટાઈમમાં. હમણાં એક છોકરો છે એ બરાબર મારી પાસે આવ્યો, મન કે વિશાલ સાહેબ કે બધી પરીક્ષા છે ને એ મન કે આપણે કે પેપરની જગ્યાએ હવે કે મોબાઈલમાં લેવી જોઈએ. મેં કીધું એવું કેમ? તો મન કે મારી રાઇટિંગ સ્પીડ કરતા ટાઈપિંગ સ્પીડ વધારે છે. હા હા, એટલે તારા હાટું થઈને અમારે પરીક્ષા છે મોબાઈલમાં લેવાની એમ. હા, બહુ અઘરી કરાવી દો જો અત્યારના ટાઈમમાં છોકરા ખરેખર બહુ ધ્યાન રાખવું પડે. નમસ્કાર, સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળતા તમામ દર્શક મિત્રોને હાસ્ય કલાકાર વિશાલ જોશીના વંદે હાસ્ય. આજે હાસ્ય માટે થઈને આપણે સૌ અહીંયા મળ્યા છીએ ત્યારે મને ગમતી લાઈનો દ્વારા આજના આપણા આ કાર્યક્રમની શરૂઆત કરું કે પાનખરમાં વસંત થાવું મને ગમે છે. પાનખરમાં વસંત થાવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે. વાવા તો કરો કે પાનખરમાં વસંત થાવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે, કે આંખ તો ભીની કાયમ રહે છે, આંખ તો ભીની કાયમ રહે છે, પણ આપ સૌને હસાવતા રહેવું મને સદા ગમે છે, આપ સૌને હસાવતા રહેવું મને સદા ગમે છે. તો આવી સરસ મજાની શરૂઆત કર્યા પછી હાસ્ય માટે જેમ મેં વાત કરી કે હસવા માટે થઈને આજે તમે બધા અહીંયા ભેગા થયા છો અને મને મળવા માટે થઈને આવ્યા છો. આજના સમયમાં જુઓ, માણસ છે એ એકદમ ટેન્શનમાં જીવતો થઈ ગયો છે, અને માણસ એટલો બધો ટેન્શનમાં જીવે છે કે થાંભલા હારે ભટકાય તો થાંભલાની સોરી કઈ નીકળી જાય. એવા સમયની અંદર આપણે રહીએ છીએ આજે, ત્યારે કેટલા બધા પ્રકારના અનુભવો છે આપણને થતા હોય. હમણાં એક દિવસ હું અહીંયા રાજકોટ જઈ બરાબર કાર્યક્રમની અંદર આવતો હતો અને હું બસમાં બેઠો હતો, અને બસમાં બેઠો હતો અને સામેથી એક ખટારો આવ્યો અને ખટારો ભટકાતા રહી ગયો. એટલે ખટારાવાળે બ્રેક મારી અને પછી હું બસમાંથી ઉતરો. મેં કીધું આને કાંઈક તો બે શબ્દો કહીએ. ત્યાં મારી પાસે આવ્યું, મન કે વિશાલભાઈ જોશી હાસ્ય કલાકાર તમે? મેં કીધું હા. મન કે યુટ્યુબમાં આવો ઈ? મેં કીધું યુટ્યુબમાં આવું ઈ? મન કે યુટ્યુબમાં ભલે આવો, ટાયર અને ટ્યુબમાં ના આવી જતા. હા, બાકી મન કે રાશન કાર્ડમાં જ નામ નીકળી જાય એમ. એટલે અત્યારના સમયમાં ખરેખર સાહેબ ધ્યાન રાખવા જેવું છે. અને છોકરાઓ અત્યારે એવા અઘરા થઈ ગયા છો. હું સરકારી સ્કૂલમાં પ્રાથમિક શાળાની અંદર શિક્ષક છું. ભલે તમને મોઢેથી લાગતો નહીં હોઉં, પણ છું ખરા. એટલે અમને છોકરાઓના આવા કેટલા બધા અનુભવો થતા હોય. હમણાં એક હું મારા મિત્રના ઘરે બેસવા માટે થઈને ગયો, કે એક છોકરો છે એ મારી પાસે આવ્યો. મારી પાસે આવીને મન કે વિશાલભાઈ કે તમને ABCD આવડે? મેં કીધું હા આવડે. મન કે મારા પપ્પા કહેતા હતા ન આવડે. મેં કીધું એવું કઈ હોય? મેં કીધું લાવ લખી દો. એટલે છોકરાએ મને નોટ અને પેન આપી, મેં એને ABCD લખી દીધી. થોડીક વાર થઈ ત્યાં પાછો મારી પાસે આવ્યો. મન કે વિશાલભાઈ કે સરખી નથી લખાણી, પાછી લખી દો ને. એટલે મેં કીધું હમણાં લખી તો દીધી તને. તો મન કે કાંઈ વાંધો નહીં, એકવાર હજી લખી દો. મને એમ કહ્યું છોકરું છે ને કાંઈ વાંધો નહીં, જવા દો. એટલે મેં એકવાર એને પાછી લખી દીધી. ત્યાં નોટ અને પેન મારા હાથમાં લઈ લીધી. મન કે આજનું લેસન પૂરું. આવા છોકરા થઈ ગયા જો આજના ટાઈમમાં, ભલભલાને અઘરી કરાવી દે. અનુભવો એવા છે જો, હું હંમેશાના માટે જેટલા પણ મારા કાર્યક્રમો છે એની અંદર વાત કરતો હોઉં કે અનુભવ છે ને એમાંથી હંમેશાના માટે હાસ્ય આપણને મળે. અને આવા અનુભવો અમે કલાકાર તરીકે જેટલાય કાર્યક્રમમાં જાય ને અમને સાહેબ થતા જ હોય. અમારું મિત્ર સર્કલ ભગવાનની દયાથી બહુ મોટું છે, અને અમારા મિત્ર સર્કલમાં સૌથી અઘરા બે અમારા કોઈ મિત્રો હોય ને તો એક છે મનીયો અને બીજો છે જગો. આ બે સાહેબ જ્યાં જઈને એકય જગ્યાએ ક્યાંય હચવાય નહીં. એવા અઘરા મિત્રો અમારા. હમણાં વચમાં એક વખત બરાબર રાજકોટ ફરવા માટે આવેલા, અને 2 જણા બાઇક લઈને ગામમાં નીકળી પડ્યા. 2 જણા ગામમાં બાઇક લઈને નીકળ્યા અને બરાબર અયોધ્યા સર્કલ પાસે પૂગ્યા, અને 2નું એક્સિડન્ટ થયું અને મનિયાનો પગ ભાંગી ગયો. એટલે બિચારો દુઃખમાં રાયડું પાડે એકદમ. એટલે અમારા જગાએ 108 વાળાને ફોન કર્યો. 108 વાળાને ફોન કર્યો એટલે 108 વાળાએ કીધું કે હલો 108 કોણ બોલે છે? એટલે અમારો આ કે જગો બોલું છું કે અમારા મનિયાનું એક્સિડન્ટ થયું છે અને આને બહુ કે લાગ્યું છે, તમે ઝડપથી આવી જાઓ. એટલે 108 વાળાએ કીધું કે હલો જગાભાઈ, એ કે એડ્રેસ કન્ફર્મ કરાવવા માટે અયોધ્યા ચોકનો સ્પેલિંગ બોલો. અને એટલી વાત કરી ત્યાં તો અમારા જગાએ ફોન કાપી નાખ્યો. 10 મિનિટ થઈ ત્યાં પાછો 108 વાળાને ફોન કર્યો, અને પછી એને ફોન કરીને કે હલો 108
હવે એ કે હું મણિયાને ઢળીને કેકેવી ઓલે લઈ આવ્યો, સ્પેલિંગ લખો KKV. આવો અઘરો અમારો જગો. જ્યાં જઈને એકઈ જગ્યાએથી ક્યાંય પાછો ન પડે, જ્યાં જઈને બધાયને અઘરી કરાવે, એવા અમારા મિત્રો છે. આ તો સારું છે કે ભગવાનની દયાથી અમને આજે ઓડિયન્સ બહુ સારું મળ્યું છે, અને હું મારા જે કાર્યક્રમમાં જાઉં ને આવું જ કહું છું. હા, એટલે વાંધો નથી આવતો. બાકી ઘણી બધી વખત લોકો છે એ અમને અઘરી કરાવી દેતા હોય. જો ફરવા આપણે જ્યારે નીકળીએ ને ત્યારે ફરવાની મજા છે એ કંઈક અલગ જ હોય. અને ફરવામાં એ ભારતને ફરવું ને એ ખરેખર બહુ મજાની વસ્તુ છે. એટલે અમે ઘણા બધી વખત પ્રોગ્રામમાં ને આવી રીતે અમે મિત્રો છે એ બધા ફરવા માટે નીકળતા હોઈએ. બહેનું એક વખત એવું કે અમારા સમીરભાઈ, અમારા કાકા ને અમારો ભગો, અમે બધા લોકો છે ને ફરવા માટે સાઉથમાં ગયા. સાઉથમાં ગયા ને એટલે અમે બધા ખાવાના શોખીન, એટલે બધાને એમ થયું સાઉથમાં એવા તો હાલો ને ઢોસો ખાઈએ. એટલે અમે ઢોસામાં ગયા, અને એમાંય અમારો ભગો એટલે વાત જવા દ્યો એવો અઘરો. એટલે ભગાને પૂછ્યું શું ખાવું, કે ભગો અમારો કે ફેમિલી ઢોસો મગાવો, ફેમિલી ઢોસો. એટલે આપણને એમ થયું કાંઈ વાંધો નહીં, ફેમિલી ઢોસો મગાવીએ. એટલે અમે ફેમિલી ઢોસાનો ઓર્ડર આપ્યો, અને હું સમીરભાઈ હામાં ટેબલે બેઠા, અને થોડીક વાર થઈને ત્યાં નગરપાલિકાના પાઇપ જેવડો ઢોસો આવ્યો. સમીરભાઈ આ કરીને દેવે ને તો ત્યાંથી મારું મોઢું દેખાય એવડો મોટો ઢોસો, અને જેમ તેમ કરીને પૂરો કર્યો માંડ. પછી અમારો ભગો પાછો કહે, એ કે હારી આમાં જામ્યું નહીં, મજા નથી આવતી. એ કે મેં કીધું કાંઈ વાંધો નહીં, કંઈક એક્સ્ટ્રા મગાવીએ. એટલે ત્યાં છે ને બરાબર એક વેઇટર ઊભો હતો. એટલે વેઇટરને મેં કીધું, સાઉથમાં જુઓ પાછું ભાષામાં બહુ અઘરું, ત્યાંના લોકો ગુજરાતી તો કઈ સમજે નહીં. એટલે આપણને એમ થયું કે ઇંગ્લિશમાં ટ્રાય કરીએ. એટલે વેઇટર ઊભો થઈને મેં કીધું વિલ યુ પ્લીઝ ગીવ મે એન ઓનિયન, શું તમે મને ડુંગળી આપશો? મારી હમ આમ કરીને જોવો. એટલે આપણને એમ થયું કે સમજો નહીં હોય. થોડીક વાર થઈ એટલે મેં પાછું કીધું, મેં કીધું હિન્દીમાં ટ્રાય કરીએ. મેં કીધું પ્યાઝ હે પ્યાઝ, તોય મારી હમ આમ કરીને જોવે. એટલે મને લાગ્યું, મેં કીધું આમાં આપણું ભેગું થાય નહીં. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આને મેં કીધું સમજાવો કેમ. પછી થોડીક વાર થઈને એટલે બાજુમાં પાહા આવીને ઊભો રહ્યો. એટલે પાછું હોય ને કેવા જતો, મેં પૂછ્યું, મેં કીધું પ્યાઝ હે પ્યાઝ, મને કે ડુંગળી જોઈએ એમ કયો ને. પછી મને મજા આવી ગયો ગુજરાતી સાંભળીને ખરેખર. એટલે મેં પૂછ્યું, મેં તું ક્યાંનો? મને કે હું ઉપલેટાનો. ખરેખર આપણા ગુજરાતી અત્યારે સાહેબ દેશના ખૂણે ખૂણે પહોંચ્યા છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં વસે સદાકાળ ગુજરાત. હા, ગુજરાતી સાહેબ જ્યાં જઈને એકઈ જગ્યાએથી પાછું ક્યાંયથી પાછું ન વળે. અને ગુજરાતીઓનું સૌથી મોટું કોઈ હથિયાર હોય ને તો એ છે એની બચત કરવી. સાહેબ ગુજરાતી એવી જગ્યાએથી બચત કરી શકે કે બીજા કોઈ લોકો છે એ ક્યાંયથી કરી ન શકે. હા, ટૂથબ્રશ હોય, ટૂથબ્રશ છે ને પેલા 6 મહિના સુધી મોઢામાં ગહે, અને મોઢામાં ગયા પછી એના પીછા નીકળી જાય, પછી એના માથામાં ડાઈ કરવામાં વાપરવામાં આવે. કાકા છે એ દર રવિવારે ડાઈ કરવા માટે થઈને બેઠા હોય. હા, અને પછી પોતાના વાળ છે એ રંગે, અડધા છે એ ડાઈથી રંગે, અને પછી આ બ્રશ હોય ને એનાથી અડધા વાળ મહેંદીમાં બોળીને પોતાનું મૂછું ઉપર લગાડે. અડધા વાળ કાળા અને અડધા વાળ લાલ, આલ્સેશિયન કૂતરા જેવા લાગતા હોય ઘણી વાર તો. હા, પણ બચત કરવામાં મૂકે નહીં, બચત કરવો એનો મૂળ સ્વભાવ. હા, આપણે આ બાયુ એવી પાછી ગુજરાતી વાત જ આવવા દો સાહેબ. ટૂથપેસ્ટ હોય, તો ટૂથપેસ્ટ છે એમાંથી વૈણા કાઢીને છેલ્લે સુધી વાપર્યો, અને વૈણામાં વપરાઈ જાય પછી એનું ઓપરેશન કરવામાં આવે, અને કાતરથી એનું ઓપરેશન થઈ જાય, ઈ ટૂથપેસ્ટને લૂઈને વાપરવામાં આવે. અને આવા ગુજરાતીઓના વડાપ્રધાન જ્યારે દેશમાં આપણને સંભાળતા હોય, એની પાસેથી આ પાકિસ્તાન વાળાઓને કાશ્મીર જોઈએ, ઈ આપે. રામ ભજો. હા, આ આપણા ગુજરાતીઓની ખાસિયત છે. અને જુઓ, સંસારમાં જ્યારે દાંપત્ય જીવનની વાત આવે ત્યાં દાંપત્ય જીવનની અંદર આપણને ઘણી બધા આવા પ્રસંગો છે એ મળી આવે. હમણાં હું એક દિવસ એક કાર્યક્રમની અંદર બરાબર ગયો હતો, અને કાર્યક્રમની અંદર ગયો ને ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. એટલે હું છે ને પતિ પત્નીની બરાબર વાતો કરતો હતો. એટલે મેં એમને કીધું, મેં કીધું પતિ પત્ની છે ને એ મેં કીધું લાઈફ છે એનું એક જોડીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો મને કે એમ ન સમજાણું, મને કે હજી વધારે સારી રીતે સમજાવો. એટલે મારા ખિસ્સામાં બોલપેન પડી હતી. એટલે પછી મેં એમને સમજાવ્યું, મેં કીધું જો પતિ છે ને પતિ, એ મેં કીધું બોલપેનના ખોખા જેવો છે, અને પત્ની છે ને પત્ની, એ મેં કીધું રિફિલ જેવી છે. ખોખા વગરની રિફિલ સારી ન લાગે, અને રિફિલ વગરનું ખોખું સારું ન લાગે.
તો થોડીક વાર થઈ ત્યાં પાછો મારી પાસે આવ્યો. મને કે વિશાલભાઈ કે અમુક પેનમાં તો 5 રિફિલ આવે. પછી તો મેં કહી દીધું, મેં તો આજે ભલે આવ્યો, મારા કાર્યક્રમમાં દેખાતો નહીં હવે પછીથી. એવા અઘરા લોકો થઈ ગયા જો અત્યારના સમયમાં. હમણાં એક દિવસ પતિ પત્ની છે એ બરાબર વાતો કરતા હતા. એટલે પત્નીએ છે ને એમના ઘરવાળાને બરાબર કીધું, એ કે કેવું સારું નહીં કે આપણા લગ્ન જીવનને બોલતા 30 વર્ષ થઈ ગયા. ત્યાં તો એના ઘરવાળાએ કીધું કે બોલતા તારે થયા, માર તો કે સાંભળતા થયા. પછી તો મુઠ્ઠી વારીને ભાગ્યો છો. એવી વાહ જોડી એવી બોલી. અને પતિદેવોને ખરેખર અત્યારના સમયમાં ધ્યાન રાખવા જેવું છે. મારો એક મિત્ર છે, અમદાવાદમાં રહે છે. એટલે અમે ઘણી બધી વખત વાતો કરતા હોઈએ. એટલે હમણાં વચમાં મેં એને એક વખત ફોન કરેલો અને મેં એને પૂછ્યું, મેં કીધું એલા તારી મેરેજ એનિવર્સરી ક્યારે છે? ત્યાં થોડીક વારથી ત્યાં નિમાણો થઈને મને જવાબ આપ્યો. મન કે હું વાસણ ઉટકવા બેઠો છું, મન કે થોડીક વાર ખમ તો મન કે લોટામ તારીખ જોઈને તને કહું. લોટામાં સાહેબ એનિવર્સરીની તારીખ જોવી પડો. એવી હાલતું થઈ ગઈ અત્યારના ટાઈમમાં પતિદેવોની. હા, હમણાં અમારા પાડોશમાં એક દિવસ એક બેનનો બર્થડે હતો અને બેનનું નામ કૃતિબેન. હા, એટલે એનો પતિ છે એ બર્થડેના દિવસે બહુ ખુશ થઈ ગયો. અને પતિ છે એ બર્થડેના દિવસે ખુશ થયો એટલે એમ થયું કે હું મારી ઘરવાળી હાટું કેક લઈ જાઉં. તો કેક લેવા માટે ગયો અને પછી બર્થડે ટાણે કેક ખોઈલીને તો હેપી બર્થડે કૃતિની જગ્યાએ હેપી બર્થડે કૂતરી નીકળું. પછી તો એની ઘરવાળી જે ધૂમ થઈ છે વાત જવા દ્યો. હા, અઠવાડિયા સુધી તો ઓલાને ખાવાનું ન દીધું, એવી હાલત કરી નાખી. એટલે પતિદેવોની અત્યારે ખરેખર ધન્યવાદ છે. અમે તો અલગ અલગ કાર્યક્રમોમાં જતા હોઈએ એટલે આવા અનુભવો અમને થતા જ હોય. હમણાં એક દિવસ હું એક લગ્ન પ્રસંગમાં બરાબર ગયો હતો. લગ્ન પ્રસંગની અંદર ગયો ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. મન કે આ કંકોત્રી હોય વિશાલભાઈ, એમાં મન કે પુરુષ હોય, પુરુષ એના નામની આગળ ચી શું કામે લખ્યું હોય? મેં કીધું પુરુષ છે ને એ ચિંતાગ્રસ્ત છે એટલે એના નામ આગળ ચી લખ્યું હોય. તો મન કે આ બેનો છે એના નામ આગળ અસો શું કામે લખ્યું હોય? તો મેં કીધું બેનો એકલી છે ને, મેં કીધું 100 બરાબર છે એટલા માટે એના નામની આગળ અસો લખ્યું હોય. હા, પછી તો ભાઈ હાથ જોડી ગયો મને. હા, આવા અનુભવો અમને ઘણી બધી વખત થતા હોય. હમણાં એક દિવસ બન્યું એવું કે રાતના 2 માણા છે પતિ પત્ની, એ બરાબર સૂતા હોય અને પતિ છે ને એમણે એની પત્નીને કીધું, એ કે જાનુ મને નીંદર નથી આવતી. ત્યાં તો ઘરવાળીએ કીધું, એ કે નીંદર ના આવતી હોય તો કામ કરો કે વાસણ ઉટકવા બેસી જાઓ. ત્યાં તો ઘરવાળાએ કીધું કે હું તો નીંદરમાં બોલું છું. હા, નીંદર આવવા માંડો સાહેબ. એવા અત્યારે માણાને ફરતા વાર નથી લાગતી. જેમ કાચિંડા કલર બદલે ને એમ અત્યારના ટાઈમમાં લોકો રંગ બદલતા થઈ ગયા છો. અને આપણે મિત્રોની વાત કરતા હતા અને અમારા મિત્ર સર્કલમાં સૌથી અઘરો અમારો કોઈ મિત્ર હોય તો એ અમારો જગો. અને મેં કીધું એમ જગો અમારો ક્યાંય પાછો ન પડ્યો એકઈ જગ્યાએ. હમણાં એક દિવસ ભાગતો મારી પાસે આવ્યો. મારી પાસે આવીને મને બચાવી કે પોલીસ મને પકડવા આવે છે. મેં કીધું પોલીસ પકડવા આવે? તો એ કર્યું હું એવું જ. મેં કીધું પોલીસ પકડવા આવે તો મને કે ઝાડવા વાવ્યા એમાં મને પકડવા આવે છે. મેં કીધું ઝાડવા વાવે એમાં મેં કીધું પોલીસ કોઈ દી પકડવા આવે? આવા હોય. મેં કીધું મને કે હા, એ કે ઝાડવા વાવવામાં પકડવા આવી. મેં કીધું એમ? મેં કીધું શેના ઝાડવા વાવતો હતો? મને કે આપણે ગાંજાન ઝાડવા ન વવાય. પછી ખબર પડી કે આ ગાડિયા કરતો હતો આખા ગામના. આ અમારો જગો જેમ તેમ કરીને પોલીસમાંથી પાછો ભાગ્યો અને બીજી વખત પોલીસમાં પાછો પકડાણો. બીજી વખત પકડાણો એટલે પોલીસે જાહેર કર્યું એ કે જગા યુ આર અંડર અરેસ્ટ. સામે બંદૂક રાખીને કીધું અને કીધું તારા 2 હાથ ઊંચા કરી દે. અને અમારો જગોય હામો એવો પોલીસને કે સાહેબ 2 હાથ ઊંચા કરી દઉં પણ પેલા એ કે તમે વચન આપો પેટમાં ગલગલિયા તો નહીં કરો ને. પોલીસ પાસે ગલગલિયા કરાવે એ અમારો જગો. છોકરાઓનું અત્યારના ટાઈમમાં એવું થઈ ગયું સાહેબ. હા, છોકરાઓ અત્યારે એવા અઘરા થઈ ગયા. જો હું તો મારા જેટલા કાર્યક્રમની અંદર જાઉં એની અંદર બધાયમાં કહું કે 2000ની સાલ પછી છોકરા છે ને જન્મતા જ નથી, સીધા બાપ જ જન્મે જો. હા, એવા અઘરા છોકરા અત્યારના થઈ ગયા. હમણાં એક માસ્તર છે એ બરાબર સ્કૂલની અંદર ભણાવતા હતા એટલે સાહેબે બોર્ડમાં સ્પેલિંગ લખ્યો જર્મનીનો.
GERMANY જર્મનીનો સ્પેલિંગ લખ્યો અને પછી છેલ્લી બેચેથી ગભાને ઊભો કર્યો અને કીધું એ કે અમે બોર્ડ ઉપર શું લખ્યું એ કે આ ગભો કે સાહેબ ગેરમાન્ય. આવા છોકરાઓને કેમ ભણાવા એમ, એવા અઘરા છોકરા. હમણાં એક દિવસ હું ક્લાસની અંદર બરાબર ભણાવતો હતો, એક છોકરો મારી પાસે આવ્યો. મારી પાસે આવીને મને કે સાહેબ તમને એક પ્રશ્ન પૂછું. મેં કીધું આ પૂછને. મેં કીધું અમે એના હાટું બેઠા છીએ. મન કે સાહેબ આવજે આકાશ, આનું મન કે અંગ્રેજી શું થાય? એટલે મેં કીધું ગુડ બાય આકાશ, બીજું શું હોય? મન કે સાહેબ ખોટું. મેં કીધું ગુડ બાય આકાશ જ થાય, બીજું તો શું થાય? મન કે ના સાહેબ ગુડ બાય આકાશ ન થાય. મેં કીધું તો શું થાય? મન કે સાહેબ ટાટા સ્કાય. હા, અત્યારના ટાઈમના અંગ્રેજી ખરેખર એવા થઈ ગયા આપણને ધનુર ઉપાડી દો. હા, એવા અંગ્રેજી અત્યારના ટાઈમમાં થઈ ગયા. હમણાં અમારા પાડોશમાં એક બેન રહે અને બેનને અંગ્રેજી બોલવાનો અમારે ભયંકર શોખ હો. બેન ગમે એ વાતમાં મારી તોડીને ગમે એમ કરીને અંગ્રેજી ઘાલી દે. હા, એ બેન છે મારી પાસે આવ્યા, મન કે વિશાલભાઈ હાવ ઇઝ બિઝનેસ વોટર. મેં કીધું એટલે? મન કે ધંધા પાણી કેવા છે? એટલે પછી મને એના જેવો જવાબ હુઈજો. મેં કીધું નો અસ્થમા. મન કે એટલે? મેં કીધું કાંઈ દમ નથી. હા, એટલે આ ઘણી બધી વખત સામે વાળાને જોઈને આપણને આપણો ધંધો ભૂલાઈ જાય. એવા લોકો અત્યારના ટાઈમમાં આપણને ગોટે ચડાવી દે. અને મેં કીધું એમાં ઇંગ્લિશ મીડિયમ વાળા છોકરા ક્યાંય સાહેબ અત્યારે બોલાવ્યા નથી થતા હો, એવા અઘરા. હમણે સ્કૂલનો બરાબર બહાર પ્રવાસ ગયો તો અને પ્રવાસ બરાબરનો બહાર ગયો એટલે સાહેબે બધાય છોકરાઓને બેહાડ્યા અને પછી છોકરાઓને પૂછ્યું એ કે બોલો છોકરાઓ કે તમે નદીમાં નાવા જાઓ ત્યારે તમારે તમારું મોઢું કઈ બાજુ રાખવું જોઈએ? ત્યારે છોકરાએ જવાબ આપ્યો એ કે સાહેબ થેલા હોય ઈ બાજુ. હા, છોકરા અત્યારના ટાઈમમાં એવા થઈ ગયા જો. અને તોય પાછી શિક્ષકના પ્રવાસમાં શાંતિ ન વળી. એને પાછો બીજો પ્રશ્ન પૂછ્યો એ કે બોલો છોકરાઓ કે કોરોનામાં સૌથી વધારે લોકો ક્યાં મૃત્યુ પામ્યા? તો એક છોકરો છેલ્લેથી ઊભો થયો એ કે સાહેબ પથારીમાં. હા, જવાબ એ સાચો હતો. સાહેબને પરસેવો વળી ગયો. એને એમ થઈ ગયું કે આમાં આપણે રાજીનામું દઈ દેવાય એમ. આ તો પેલાના ટાઈમોમાં માણસો છે એ બધા કોઠા હુજવાળા હતા એટલે સાહેબ અત્યાર સુધીનું તંત્ર હાયલું આપણું. બાકી અત્યારે જે આપણી પેઢી નવી જન્મે છે એને સાચવી સાહેબ ખરેખર અઘરી છે. આ પેલાના ટાઈમમાં આપણે કહેવત છે ને કે ગલઢા ગાડા વાળે, એમાં પેલાના આપણા બધા કોઠા હુજવાળા લોકો હતા એના લીધે જ અત્યારની પેઢી છે આપણી ટકી રહી છે. આવા જ એક વખત એક ગામડાના બાપા છે એ બરાબર ડોક્ટર પાસે ગયા અને ડોક્ટર પાસે જઈને એમણે કીધું અને પાછી બાપાની રજૂઆત એવી ને સમસ્યા એવી. એટલે બાપાએ ડોક્ટરને કીધું એ કે સાહેબ હું મારો એક ગોઠણ પગમાંથી ઊંચો કરું, પછી કમરેથી વાંકો વળું, પછી પાછો સીધો થાવ અને પછી મારો પગ નીચે મૂકું ને ત્યારે મને કમરમાં દુખે. આ સાંભળીને ડોક્ટરને ભવા ચડી ગયો. ડોક્ટરે પૂછ્યું પણ બાપા એ કે તમે આવું કરો છો શું કામ? ત્યાં બાપા કે અમારે શું કે લેંઘો ન પહેરવો. લેંઘો પહેરવા હાટું થઈને બાપા આવા કડે ચડ્યા હતા. એટલે ડોક્ટરે પાછું એના જેવો કે કાંઈ વાંધો નહીં બાપા કે તમારી સમસ્યાનું સમાધાન થઈ જાય. એટલે બાપા જે બેઠા એટલી વખતમાં ડોક્ટર છે ને એને પ્રિસ્ક્રિપ્શન લખી દીધું અને પ્રિસ્ક્રિપ્શન લખીને બરાબર બાપાને આપ્યું એ કે તમે કાંઈ વાંધો નહીં, આ દવા છે મેડિકલ સ્ટોરમાં જઈને લેતા આવો. બાપા બરાબર મેડિકલ સ્ટોરની અંદર ગયા. મેડિકલ સ્ટોરમાં જઈને એણે પરચી છે એ ઓલા ફાર્માસિસ્ટને આપી. થોડીક વાર થઈને તો ફાર્માસિસ્ટે પડીકું આપ્યું. પડીકું આપ્યું ને તો બાપાએ હાથમાં લીધું. પછી બાપાએ પૂછ્યું એ કે ખાવાની દવા છે? ફાર્માસિસ્ટ કે ના, પહેરવાની લુંગી છે. બધી સમસ્યાનું સમાધાન કરી નાખ્યું ડોક્ટર એક ગાય. હા, એટલે ડોક્ટરે અત્યારના ટાઈમમાં ખરેખર ડોક્ટરોને બધાને વંદન છે. હા, હમણાં એક ડોક્ટર છે, હું બરાબર હોસ્પિટલ આટો મારવા ગયો ત્યારે સ્ટ્રેચરમાં એક પેશન્ટ સૂતો હતો તો ઉપરથી નહોતા જોતા, થાકું પાડીને હેઠેથી ઓપરેશન કરતા હતા. એટલે મને નવાઈ લઈ ગઈ. મેં કીધું આવું કંઈ હોય? એટલે મેં નર્સને પૂછ્યું, મેં કીધું આ ડોક્ટર કેમ આવું કરે છે? મન કે સાહેબ કે પેલા એના ગેરેજ હતું પછી એમાંથી ડોક્ટર બન્યા. તો અત્યારના ટાઈમમાં માણસો મેં કીધું ને બહુ અઘરા થઈ ગયા. ગમે ત્યાં માણસો ગમે એને ધંધે લગાડી દે સાહેબ, ખબર નથી પડતી. હમણાં એક દિવસ દાદાનો દીકરો
એ બે અંદરો અંદર વાતું કરતા હતા. એટલે દીકરાએ છે ને બહુ આમ સહજ ભાવે એના દાદાને પૂછ્યું, એ કે દાદા તમે વીમો કેમ નથી ઉતરાવતા? એટલે દાદાએ પછીથી એમને બહુ પ્રેમથી જવાબ આપ્યો, એ કે હું ગુજરી જાઉં ને તો તારા ઘરવાળાને કે સાચે અફસોસ થાય ને એટલા માટે. અત્યારે બાકી સાહેબ મહિરામાં કોઈનો અફસોસ થતો જ નથી. અને સાહેબ LIC વાળા એવા અઘરા અત્યારના ટાઈમમાં થઈ ગયા છે. LIC વાળાને મળો એટલે તમને ખરેખર એ 5 મિનિટમાં એવું સમજાવી દો કે મરી જવામાં વધારે મજા છે, જીવવા કરતા વધારે મજા મરી જવામાં છે. LIC વાળા તમને 5 મિનિટની અંદર સમજાવી દે. એટલે અત્યારના સમયમાં મેં કીધું ને, સમય ફરતો જાય છે ને યાર લોકોય ફરતા જાય છે. પણ કાર્યક્રમોની અંદર અમને વાત કરીએ એમ અલગ અલગ પ્રકારના અનુભવો થતા હોય. હમણાં એક દિવસ હું કાર્યક્રમની અંદર બરાબર ગયો અને મેં સ્ટેજ ઉપર કાર્યક્રમ શરૂ કર્યો તો એક છોકરો છે એ મારી પાસે દોડીને આવ્યો અને મારા ખિસ્સામાંથી પેન ખેંચવા માંડ્યો. એટલે બાળકો પાછા મારા પ્રિય. એટલે મેં કીધું મેં બેટા અહીંયા ન હોવાય, તારી જગ્યાએ જઈને બેસી જા. મને કે વેફર ખવડાવો તો જાવ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, બાળક છે ને, મેં કીધું લઈ દીધું. અને તબલચીને મોકલો અને વેફર લઈ દીધી. 10 મિનિટ થઈ હતી, પાછો આવ્યો અને મારા માઇકનું વાયર ખેંચવા માંડ્યો. એટલે મેં પાછું કીધું મેં બેટા અહીંયા ન બેસાય, તારી જગ્યાએ જા. મન કે પેપ્સી પીવડાવો તો જાવ. એટલે મને થઈ ગયું, મેં તો આ કાર્યક્રમ ઘડીકમાં પૂરો થવા નહીં દે. એટલે પછી મેં કામ કર્યું, તબલચીને કીધું મેં કામ કર, પેપ્સીનો મોટો શીશો લેતો આવ્યો. એટલે મેં કીધું આને વાંધો ન આવે. એટલે તબલચી છે જઈને મોટો શીશો લઈ આવ્યો અને છોકરોએ કોણ જાણે કેમ દુકાળના વરનો જન્મેલો હળેડાટ કરતી પી ગયો. 10 મિનિટ થઈ ત્યાં પાછો આવ્યો અને પાછો મારા માઇકનો વાયર ખેંચવા માંડ્યો. સાહેબ 2 કલાકના પ્રોગ્રામમાં 800 રૂપિયાનો નાસ્તો કરી ગયો એવો છોકરો. અને જેમ તેમ કરીને મેં કાર્યક્રમ પૂરો કર્યો. કાર્યક્રમ પૂરો કર્યો ને ત્યાં એક કપલ મારી પાસે આવ્યું. અને કપલને જુઓ ને તો તમને ચપ્પલ પહેરવાનું મન ન થાય એવું કપલો. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે કાગડો દહીં થરું લઈ ગયો. અહીંયા છે ને ઊંધું હતું, વાંદરી સફરજન ખાઈ ગઈ હતી. હા, અને પાછા બેન મારી પાસે આવ્યા અને મારી પાસે આવીને કે વિશાલભાઈ આપણો જ બાબો છે. મેં તો આપણો નહીં તમારો રાખો, આને આપણા કરાય. હા, મેં કીધું અડધી કલાકમાં આને ટકો કરી નાખ્યો. મેં તો આને કાયમી રાખીએ શું કરે. અમને ઘણી બધી વખત કાર્યક્રમમાં લોકો આવી રીતે ગોટે ચડાવી દેતા હોય. હા, હમણાં એક ભાઈ છે, હું બરાબર બહાર ગયો તો અને મારી પાસે આવ્યા. મન કે વિશાલભાઈ કોઈ એવું કામ બતાવો કે જેમાં કામ બીજા કરે ને પૈસા આપણને મળે. મેં કીધું મન કે કોઈ એવું કામ બતાવો કે જેમાં કામ બીજા કરે અને પૈસા આપણને મળે. મેં તો એક કામ કર, સુલભ શૌચાલય ખોલ. આ એક જ એવી જગ્યા છે કે જેમાં કામ બીજા કરે ને પૈસા આપણને મળે. માણસને અત્યારના ટાઈમમાં ખરેખર લડી જ લેવું જો જ્યાં હોય ને. હા, માણસો છે ક્યાંય અત્યારે મફતનું મૂકતા જ નથી, એવા થઈ ગયા છે માણસો અત્યારે. હમણાં અમારા ગામની અંદર એક વખત હાર્મોનિયમની દુકાન ખોલી. લોકો છે હાર્મોનિયમ ને બેન્જો ને તબલા ને બધું લેવા માટે આવ્યો. એ દુકાન ખોલી ને એની અઠવાડિયામાં એની સામે એક હથિયારની દુકાન ખોલી. હા, એની અંદર બધે હથિયાર જ મળે. એટલે હું ઓલી દુકાને ગયો, ત્યાં જઈને મેં પૂછ્યું, મેં કીધું આ તમે હથિયારની દુકાન કાં ખોલી? એટલે દુકાનવાળાએ મને કીધું, મન કે સામેની દુકાનેથી જે હાર્મોનિયમ લેવા આવે ને એના પાડોશવાળા મન કે અમારે ત્યાંથી હથિયાર લેવા આવે. આખો દી મંડાણા હોય, સારે ગામા પધાનીસા મનીષા છાની મુની રે કકરાટ કરાવી દે એવા લોકો થઈ ગયા અત્યારના ટાઈમમાં. પણ સાહેબ જેમ વાત કરીએ એમ કોરોનાનો આ કપરો સમય છે આપણે કાઢ્યો અને કોરોનાના ટાઈમમાં માણસો હેરાન એવા થયા. હા, હમણાં એક કાર્યક્રમની અંદર હું બરાબર ગયો તો, એક બાપા છે મારી પાસે આવ્યા. મન કે વિશાલભાઈ કે ગોવિંદ નાનજી આપણને બહુ હેરાન કર્યા હો. ઘડીક વાર તો હું ગોટે ચડી ગયો. મેં તું ગોવિંદ નાનજી કોણ? પછી બાજુવાળા ભાઈએ મને કીધું, મન કે COVID-19 ની વાત કરે છે. ત્યારે ખબર પડી આ ગલડાઉન બધાને ગોટે ચડાવી દીધા હતા. એવી હાલત હતી સાહેબ કોરોનામાં. અને કોરોનાથી જે ઓનલાઈન ક્લાસ સાહેબ ચાલુ થયા છે એણે નવી પેઢીને આખી ગોટે ચડાવી દીધી. જો હા, છોકરાઓને અત્યારે મોબાઈલ સિવાય એકે બાતમાં મેળ જ નથી આવતો. હા,
અમુક છોકરા તો એવા હોય 24 કલાક અખંડ દીવાની જેમ ઓનલાઈન હોય. બોલો. પેલાના ટાઈમના લોકો એક એવા હતા કે જે રીસાઈ જાય ને તો ખાવાનું ન ખાતા. પછી એક લોકો એવા કે જે રીસાઈ જાય ને તો પોતાનું ઘર છોડીને વયા જાય. હવે અત્યારના લોકો રીસાઈ જાય ને તો એ સામેવાળાને બ્લોક કરી દે. બોલો. હા, એવો ટેકનોલોજીનો ભયંકર યુગ આવ્યો છે. હમણાં એક બાપા છે એ બરાબર કોમામાં વયા ગયા. તો બાપા કોમામાં વયા ગયા પછી માંડ કરીને ભાનમાં આવ્યા. ભાનમાં આવ્યા પછી એને ડોક્ટરને પૂછ્યું. એ કે ડોક્ટર સાહેબ મને શું થયું હતું? અને ડોક્ટરે બરાબર માથાનો એ કે કાંઈ નહીં બાપા, એ કે તમારું નેટ વયું ગયું હતું. ડોક્ટરે એવા થઈ ગયા જો અત્યારના ટાઈમમાં. એટલે ખરેખર અત્યારનો સમય છે એ માણો તો માણવાને લાયક છે અને ન માણો તો છેલ્લે ઉપાધિ તો છે જ. એવા સમયની અંદર જો જીવન જીવતા આવડી જાય ને તો આ જીવન છે આપણા બધાય માટે ખરેખર સફળ થઈ જાય સાહેબ. હા, હવે થોડીક વાત આપણે છોકરા છોકરીઓની ભેગી લઈ લે હે ને. પ્રેમી પંખીડા ઘણા બેઠા જઈએ. હા, હમણાં એક દિવસ એક છોકરી છે બરાબર એના રવેશમાં ઊભી હતી. ત્યાં છોકરો છે નીચેથી રાઈડ પાડતો હતો અને છોકરાએ હોર્ન મારીને કીધું એ કે હું છેલ્લી અડધી કલાકથી અહીંયા ઊભો છું, તારું ધ્યાન નથી, મેં તને 5 ફોન કર્યા. ત્યાં છોકરીએ કીધું કે હાય કે તું હતો? મને તો એમ થયો કે ઈડલી વાળો છે. છોકરાઓની ઈડલી વાળા બનાવી દીધા જો અત્યારના ટાઈમમાં. એવી હાલત થઈ ગઈ છોકરાઓની. હમણાં બરાબર એક છોકરો છે એ છોકરી જોવા માટે ગયો. એટલે છોકરી જોવા માટે ગયો ને ત્યાં છોકરી વાળાએ એમને સામેથી કીધું એ કે અમારી છોકરી હજી ભણે છે. અને છોકરો આપણો દેશી કાઠિયાવાડીઓ કાચી પાતરીનો માવો ખાતા કે કાંઈ વાંધો નહીં કે આપણે રિસેસમાં આવશું. રિસેસમાં આવીને એને એનો મેળ કરી જ લેવો તો ગમે એમ. આવા અત્યારના સમયમાં થઈ ગયા છે. હમણાં બરાબર એક છોકરો છે એ છોકરી જોવા માટે ગયો. એટલે એમણે છોકરીને પૂછ્યું એ કે તને વોટ્સએપ ચલાવતા આવડે? એટલે છોકરી બરાબર એવી એ કે નહીં કે મને તો ચલાવતા નથી આવડતું, કે હું તો તમારી પાછળ બેસીશ. પછી તો છોકરો ગડગડો થઈ ગયો. એ કે કરું તો આની યારે જ કરું, એ કે બાકી કોઈની યારે હું કરું નહીં. પણ મેં વાત કરી એમ અત્યારના સમયમાં ટેકનોલોજીએ સાહેબ બધાને ધંધે લગાડી દીધા જો. હા, હમણાં એક દિવસ હું ગામમાં બરાબર બેઠો હતો ને એક ભાઈ છે મારી પાસે આવ્યા અને એકદમ ટેન્શનમાં ધોમ થઈ ગયા હતા. એટલે મેં ભાઈને પૂછ્યું, મેં તો શું છે કયો તો ખરા. મને કે મારું આખું ફેમિલી છે મને કે ટેકનોલોજી વાળું. મેં કીધું ના હોય એ કઈ રીતે? મને કે આ છે ને. મેં કીધું કઈ રીતે કયો તો ખરા. મને કે મારી ઘરવાળી છે મને કે વિશાલભાઈ ગૂગલ જેવી. મેં કીધું ઈ કઈ રીતે? મને કે એક પ્રશ્ન પૂછો 10 જવાબ આપે. એવો કંટાળી ગયો તો એની ઘરવાળીથી. મને કે વિશાલભાઈ મારી છોકરી છે એ ટ્વિટર જેવી. મેં કીધું ઈ કઈ રીતે? મને કે આખું ગામ એને ફોલો કરે. અને મને કે મારો છોકરો છે એ ફેસબુક જેવો. મેં કીધું ઈ કઈ રીતે? મને કે વંડિયું ટપતો હોય તો એ લખે ફીલિંગ એક્સાઇટેડ. હા, અઘરા થઈ ગયા જો અત્યારના ટાઈમમાં લોકો. અને ઈ કે આ બધાય વચ્ચે કે હું હેંગ થઈ જાઉં છું. માણસો ટેકનોલોજી વાળા થઈ ગયા જો સમયની હારવાર. જુઓ જેમ જેમ સમય બદલતો જાય ને એમ સમયની હારવાર ઘણી બધી વખત સૂચના બદલતી જાય છો. આજથી વર્ષો પહેલા તમે મંદિરે જાતા, મંદિરે આપણે દર્શન કરવા માટે જાય તો પહેલાના ટાઈમમાં તમે મંદિરની સૂચના વાંચો તો મંદિરે એવી સૂચના મારેલી હોય કે શાંતિ જાળવો. પછી એક જમાનો બદલાણો અને ફરી પાછી મંદિરની સૂચના બદલાણી કે મંદિરમાં મોબાઈલ વાપરવાની મનાઈ છે. હા, એવી સૂચના ચાલુ થઈ. થોડો સમય હજી ગયો પછી પાછી એવી સૂચના આવી કે તમારો ફોન સાયલેન્ટ રાખો. હા, અને અત્યારની સૌથી લેટેસ્ટ સૂચના સેલ્ફી લેવાની મનાઈ છે. જેમ જેમ સાહેબ સમય બદલતો જાય છે એમ સમયની સાથે સાથે લોકોએ બદલતા જાય છે અને એની માનસિકતા છે એ કાયમના માટે બદલાતી જાય છે. આવા સમયની અંદર ટકી રહેવું અને હાસ્યને મેળવતું રહેવું એ જ આપણા સૌના માટે અગત્યની વાત છે સાહેબ. બાકી બધી જગ્યાએ માણસો તો અત્યારે ગોટે ચડેલા જ છો. હા, અમારો મનિયો છે એ બરાબર હમણાં એક વખત પરીક્ષા આપવા માટે ગયો અને મનિયો છે અમારો પરીક્ષા આપવા માટે ગયો ડીઓ સ્પ્રે છાંટીને ગયો. આખા શરીરે ડીઓ સ્પ્રે છાંટીને ગયો.
અને મણિયો બરાબર ડીઓ સ્પ્રે છાંટીને ગયો અને મેડમ છે 3 કલાક એની બાજુમાં ઊભા રહ્યા. મણિયો મારો પરીક્ષામાં ફેલ થયો. એટલે ઘણી બધી વખત આ જાહેરાતોમાં બહુ ભરોસો ના કરવો. જાહેરાતો જે આપણને ગોટે ચડાવી દે. આ સ્પ્રે છાંટવામાં મારા મણિયાના બિચારાના દાંડિયા ઉડી ગયા. હા, માંડ કરીને પાસ થયો. હમણાં એક દિવસ ભૂરાના બાપા છે એ બરાબર ભૂરાને ધોઈ નાખ્યો. એવા મારતા હતા. એટલે મેં જઈને એમને રોક્યા. મેં કીધું કાને મારો. મન કે આને પરીક્ષામાં મન કે 90 માર્ક આવ્યા છે. મન કે આને પરીક્ષામાં કોઈ દી 90 માર્ક આવે જ નહીં. મન કે આને 9 માર્ક જ આવ્યા છે. મન કે આને મીંડું પાછળ ઉમેર્યું છે. ત્યાં થોડી વારમાં ભૂરો છે એ ખૂણામાંથી બોલ્યો. એ કે ના બાપા, એ કે મેં તો એ કે 0 આવ્યો તો એ કે પાછળ 9 ઉમેર્યો છે. પછી તો ખરેખર ભૂરાન બાપાએ ઢીમણા ઉપાડાવી લીધા. અને જુઓ સાહેબ, દાંપત્ય જીવન છે ને, દાંપત્ય જીવન એ કેવું છે, હું તો જેટલા પણ મારા પ્રોગ્રામની અંદર જાઉં એમાં બધી જગ્યાએ કહેતો હોઉં કે લગન છે ને, લગન એ 2 તાર જેવા છે. જો એમાં 2 હરખા છેડા ભેગા થાય ને તો અજવાળું જ અજવાળું, અને જો 2 વિરોધના છેડા ભેગા થયા તો ભડાકા જ ભડાકાઓ. દાંપત્ય જીવન છે સાહેબ ખરેખર બહુ અઘરું છે. હમણાં એક દિવસ એક પતિ પત્ની છે એ બરાબર વાતું કરતા હતા. એટલે પત્ની છે એમણે પેલા એમના પતિને પ્રશ્ન પૂછ્યો. એ કે ધારો કે હું મરી જાઉં તો એ કે તમે શું કરો? એટલે પતિ એમને જવાબ આપ્યો કે કામ કર ને, પેલા તું કે તું શું કર? એટલે પત્નીએ જવાબ આપ્યો કે હું તો કઈ કરું નહીં, કે આ જ મકાનમાં કે રંગરોગાન ને બધું વ્યવસ્થિત કરાવું અને પછી કે મારી બેન છે ને એ કે અહીંયા ભેગું કે રહેવા માટે બોલાવી લો. પછી ઘરવાળીને કમું થઈ જઈ તો ઘરવાળી એમને પૂછ્યું. એ કે હું કે મરી જાઉં તમે શું કરો? એટલે એના પતિએ પાછો જવાબ આપ્યો કે હું કે કઈ કરું નહીં, કે હું કે આખા ઘરમાં રિનોવેશન કરાવું અને તારી બેનને કે અહીંયા રહેવા હાટું બોલાવી લો. પછી તો ઢીમણા ઉપાડી દીધા હો ઘરવાળીએ. એવી હાલત કરી નાખી. હમણાં એક દિવસ બરાબર રવિવારનો દિવસ હતો અને પતિ પત્ની છે અંદરો અંદર વાતું કરતા હતા. એટલે ઘરવાળાને કોણ જાણે મસ્તી હુઈ ગઈ. એટલે એમણે એની ઘરવાળીને કીધું. એ કે હું બરાબર વિદેશથી આવતો હતો ને તો એ કે તારા માટે મસ્તી કે વાંદરાનું બચ્ચું એ કે હું લઈને આવ્યો હતો. પણ એ કે કસ્ટમ વાળા એ કે વાંદરાનું બચ્ચું લઈ લીધું. એટલે બેનોય જુઓ અત્યારના ટાઈમમાં જવાબ દેવામાં બહુ હોશિયારો. એટલે બેનોએ એમને કીધું કે કાંઈ વાંધો નહીં, કે માર તો તમે આવ્યા ને એટલે કે બધું આવી. એટલે બેનો અત્યારના ટાઈમમાં એવા થઈ ગયા. જો ધંધે લગાડી દે આપણને બધાને. પણ આજના આ પ્રોગ્રામમાં તમે બધાએ મને સાંભળો એના બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અમદાવાદ, હૈદરાબાદ.